જય શ્રી કૃષ્ણ દોસ્તો, રાધે રાધે। ઓ મહારાણી, ઘરમાં બધા કામકાજ છોડીને તે ઉપરના ઓરડામાં આરામથી પંખો ચલાવીને સૂઈ રહી છે। તારો દીકરો નીચે કેટલો શોર મચાવી રહ્યો છે। સોફાના કવર કાઢીને નીચે ફેંકી દીધા છે। આખો ઘર હંગામો મચાવી દીધું છે અને તું આરામથી ઊંઘી રહી છે। મોટી ભાભીનો ચડતો અવાજ સાંભળીને નિધિ જાગી ગઈ। હડબડાતી તે ઉઠીને પૂછવા લાગી, શું થયું ભાભી? કાનાએ ફરી કઈ ગડબડ કરી દીધી છે? હમણાં જ એને મારે પાસેથી બોલાવી લઈશ। હું તો એની મારે પાસે સુવડાવ્યો હતો, જાણે કેવી રીતે નીચે ગયો અને મારી પણ આંખ લાગી તો વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નીચે ગઈ અને નાની ભાભીએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, હા હા, તારી તો આંખ તો લાગશે જ ને। માયકામાં આવીને આરામ કરશો ને? પણ અમારા માટે તો મુશ્કેલી ઊભી કરી રહી છે। જ્યારેથી આવી છે અમારા ખર્ચા અને અમે ઉઠાવી અને તું અહીં મફતમાં જમતી રહે છે। એ વખતે છત પર કપડાં ઉતારી રહેલી નિધિની માં કૌશલ્યાબેન પોતાના દીકરીને ભાભીની કટાક્ષ સાંભળતા જોઈને ઓરડામાં આવી। શું થયું બા? મારી દીકરીએ હવે શું કર્યું? આ ઘરમાં થોડું આરામથી સૂઈ પણ ન શકે અને હવે તે અમારું કામ પણ નથી કરતી। તમે એને ઉપર 3 સેટમાં ઓરડામાં રહેવા કહ્યું છે અને બંને મા દીકરી હવે ઉપરમાં જ રહીએ છીએ, પણ તોય તમારું શાંતિ નથી। મોટી ભાભી બોલી, માતા, આ માટે તમારે આભાર માનવો જોઈએ કે અમે ત્રણે ઓરડામાં રહેવા દીધા છે, નહીંતર ઘણાને તો એ પણ મળતું નથી। ભૂલાઈ ગયું? દીદીના સસરાવાળાઓએ એની સાથે કેવા વર્તન કરતા? એને તો પોતાનો એક ઓરડો પણ મળ્યો ન હતો। અહીં ઓછામાં ઓછું તમને જગ્યા તો આપી છે। ત્યારે અચાનક નીચે કાના રડવાનો અવાજ આવ્યો। હળબળતી નિધિ નીચે પહોંચી તો તેને જોયું કે ભાભીના બાળકો કાનાને મારતા હતા। કાના ઊંચી અવાજમાં રડી રહ્યો હતો। નિધિ તાકીદે ને ઊંચકી લે અને પ્રેમથી શાંત કરે છે। તે પાણી આપવા માટે ફ્રીજ ખોલે છે। તભી મોટી ભાભી પાણીની બોટલ છીનવી લે છે અને કહે છે, મોટી આવું ઠંડુ પાણી પીતી, તારા માટે ઉપર માટલું રાખ્યું છે, એનું પાણી પી। કાના હળમચવા લાગે છે, મારે ફ્રીજનું ઠંડુ પાણી પીવું છે, ઉપરના માટલાનું પાણી ઠંડુ છે નથી। ભાભીઓ તેને ફ્રીજમાંથી પાણી લેવા દેતી નથી અને ફ્રીજને લોક કરી દે છે અને પછી નિધિને ચેતવણી આપે છે, નીચેની કોઈ પણ વસ્તુ ન લેવી, જે કામ કહીએ તે કર અને ઉપર જતી રહેજે। નિધિ ચૂપચાપ કાનાને લઈને ઉપર જવા લાગે છે। ત્યારે નાની ભાભી બોલી, અહીંથી ક્યાં ચાલી? સામની ચા પાવાનો ટાઈમ થઈ ગયો છે। અમારા માટે ચા બનાવી, બાળકો માટે દૂધ ગરમ કરી અને વાસણ ધોઈને રાત્રે ભોજનની તૈયારી કર। નિધિ સમજતી હતી કે જો કાના સામે ભાભીનો બાળકોને દૂધ આપ્યું તો કાના પણ દૂધ દોવા માટે મચલશે। તેથી તે પહેલા કાનાને તેની મા પાસે બેસાડી દે છે। માં, કાનાને સંભાળી લે, હું બધું કામ સમેટીને આવું છું, કહીને નીચે જાય છે। ભાભીઓ હોલમાં આરામથી મોબાઈલ ચલાવતી રહે છે। તેમના બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને આખું હોલ ઉથલ-પાથલ થયું હતું। નિધિએ પહેલું હોલ સાફ કર્યું, પછી ભાભીઓ માટે ચા બનાવી, વાસણ ધોયા, રાત્રે ભોજનની તૈયારી કરીને પછી ઉપર આવી। ઉપરની છત પર 3 ઓરડામાં તેમણે એક નાનકડો ગેસ રાખી હતી, જેમાં તે પોતાનું અને પોતાની મા અને કાના માટે ભોજન બનાવતી હતી। ભાભીઓ એને નીચે પોતાના માટે ભોજન બનાવવા દેતી ન હતી। આ બધું કામ કરતા કરતા રાત્રે 10 વાગી ગયા। જૂનની ગરમીમાં ટીન તાપી રહી હતી। નીચે ભાઈ ભાભીઓ અને તેમના બાળકો એસીમાં આરામથી સૂઈ રહ્યા હતા, જ્યારે નિધિ, તેની મા અને કાના ગરમીથી ત્રણ હતા। નિધિએ કહ્યું, માં, આજે ગરમી વધુ લાગે છે, ઊંઘ પણ નથી આવી રહી। આ રીતે પોતાની દીકરીને સંઘર્ષ કરતા જોઈ કૌશલ્યાબેનની આંખો ભીંજાઈ ગઈ। મારી દીકરી આખો દિવસ કામ કરતી રહે છે, તોય આરામથી સૂઈ પણ નથી શકતી અને તેની ભાભીઓ તેને હેરાન કરવા કોઈ કચાશ નથી રાખતા। એમ વિચારી તે ઊંઘી રહેલા કાનાના માથા ઉપર હાથ ફેરવીને બોલી, નિધિ, એક વાત કહું? હા માં, કહો, શું કહેવા માંગો છો? શું તું મારી ભાભીઓની સેવા કરતી કદી થાકતી નથી? માં, આ પ્રશ્ન પર નિધિનો થોડો ક્ષણ માટે મૌન રહી ગઈ। નિધિનો સંઘર્ષ, નિધિ થોડા સમય માટે મૌન રહી ગઈ।
પછી એક ઊંડી શ્વાસ લઈને કહી, માં, સસરાળમાં તો નરક કરતા ભાભીઓની સેવા કરવી તો ઘણું સારું છે. તમે જોયું નથી મારા સસરાવાળો મારો શું હાલ કરતો હતો. શરાબ પીને મારો પતિ મને કેટલો મારતો હતો. આખો ઘરકામ કર્યા પછી પણ રોજ રોજ માર ખાવું પડતું હતું, જેના પ્રભાવ મારા દીકરા કાના ઉપર પડી રહ્યો હતો. એક દિવસે અઠીલો અને ઉધર બનતો જતો હતો. 6 મહિના પહેલા તેમના પતિએ કોઈ વાત પર તેને એટલો માર્યો હતો કે એનો એક હાથ પણ તૂટી ગયો. નિધિએ તરત જ માયકામાં પોતાના ભાઈને ફોન કરીને કહ્યું કે એને અહીં લઈ જાય. બંને ભાઈઓ તાકીદ પોતાની બહેનને ઘેર પાછી લાવી આવ્યા. પણ પોતાનું કામકાજ એટલું હતું કે તેમને ખબર પણ ન પડી કે તેમની પત્નીઓ નિધિ સાથે કેવો વર્તન કરી રહ્યા છે. ભાભીઓએ નિધિને ધમકી આપી કે જે તું તારા ભાઈઓને કંઈ કહીશ તો જે છત તને આ ઘરમાં રહેવા માટે આપી છે એ પણ છીનવી લેશે અને તને ઘરમાંથી કાઢી મૂકશે. દોસ્તો, વિડીયો શરૂ આગળ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી શાંતિથી ઘરકામ કર અને અહીંથી આરામથી રહે. ભાભીઓએ પણ તેના દુઃખી લગ્નનો ફાયદો ઉઠાવ્યો. કૌશલ્યાબેન ફરી કહે, નિધિ, હું ઈચ્છું છું કે તું કોઈ સ્કૂલમાં શીખવવાનું શરૂ કર, જેથી તારા હાથમાં થોડા પૈસા આવશે. આવતીકાલે તને આ કાનાને શાળાએ મોકલવામાં પડશે અને તેનું ભણતરનો ખર્ચ કેમ ઉઠાવશે? માની આ વાત સાંભળીને નિધિ ખુશ થઈ ગઈ અને બોલી, માં, તમે તો સારું મન વાંચી લીધું. હું પણ ઘણા દિવસોથી વિચારતી હતી કે કોઈ સ્કૂલ શીખવવાનું શરૂ કરું. હવે કાના મોટો થઈ રહ્યો છે, એને શાળામાં દાખલ કરવાનો છે. આગામી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે, તો કાલે જ મારા બધા દસ્તાવેજો એકઠા કરીને કેટલીક સ્કૂલોમાં અપ્લાય કરી દઈશ. મારે મારી નોકરી શોધવી પડશે. નિધિએ તેના સસરાળ જીવન કરતાં માયકાનું જીવન થોડું શાંતિભર્યું લાગતું હતું. પણ જ્યારે તેની ભાભીઓ તેના દીકરા સાથે ભેદભાવ રાખતી હતી ત્યારે તેને ખૂબ દુઃખ થતું હતું. તેથી તેની માતા અને ભાભીઓ સાથે સારો વર્તન કરતી ન હતી. કારણ કે જ્યારે નિધિ સસરાળમાં હતી ત્યારે ભાભીઓએ તેના માએ ઘરમાં કામ કરાવતી અને હવે નિધિ આવી ગઈ છે તો બધા કામ નિધિ ઉપર લાદી દીધા. બંને માં દીકરી વાતોમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે ક્યારે ઊંઘ આવી ગઈ તેમને ખબર પણ ન પડી. સવારે ઉઠીને નિધિને ઘરના બધા કામ પતાવ્યા અને પોતાની નોકરી માટે જરૂરી દસ્તાવેજો સ્કૂલમાં આપવા નીકળી. ભગવાનની કૃપાથી તેના ભણતર અને અનુભવને ધ્યાનમાં રાખીને એક જ સ્કૂલમાં નોકરી માટે ઓફર લેટર મળી ગયું. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને નિધિ માટે 2 શબ્દ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો. અને આ નિધિ માટે એક લાઈક અને એક સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. નિધિ આ ખુશખબર સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠી. બીજા દિવસે તેણે ઘરમાં બધા કામ વહેલી સવારે પતાવ્યા અને નોકરી માટે તૈયાર શરૂ કરી. એ સમયે તેની ભાભીઓ, જેમણે ઘણા દિવસોથી નિધિને જોયું હતું કે ઘણી ખુશ દેખાય છે, તેની પાસે આવીને પૂછ્યું, શું વાત છે નિધિ, આજે બહુ ખુશ દેખાય છે, કંઈ ખાસ સમાચાર છે? દોસ્તો, વિડીયોને શરૂ કરીએ એની પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નિધિ આનંદથી બોલી, હા ભાભી, મને એક સ્કૂલમાં બાળકોને ભણાવવાની નોકરી મળી છે. હવે હું પણ કામ કરવા જઈશ અને કંઈક કમાવીશ. તમારે ઓછી ઝંઝટ પડશે, હું પણ તમારા પર ભાર નથી બનતી. પાછળથી કૌશલ્યાબેન ખુશ થઈને પોતાની દીકરીને દહીં ખાંડ ખવડાવવામાં આવી. લે દીકરી, આ શુભ કામ માટે દહીં ખાંડ ખાઈ લે, બધું સારું થશે અને રહેશે. એ સમયે ભાભીઓએ તરત જ ખાંડની બાઉલ હાથમાંથી છીનવી લીધી અને રસોડામાં મૂકી દીધી. ઓછી ભાભી ઉગ્ર અવાજમાં બોલી, માં, તમારી દીકરી નોકરી કરવા જતી નથી. જો એ નોકરી પર જશે તો ઘરના કામ અને અમારા બાળકોને કોણ સંભાળશે? મોટી આવીને નોકરી કરવા, ચૂપચાપ ઘરમાં કામ કર. જો તને નોકરી કરવી છે તો આ ઘર છોડી દે, અને તને અહીં રહેવા માટે નહીં દેવાના. અને તને ખબર છે કે આજકાલનો સમય કેવો છે. તું એકલી રહીને શું કમાવીશ? તારા ખર્ચા કેવી રીતે ઉઠાવીશ? એકલી સ્ત્રી માટે સમાજમાં રહેવું સહેલું નથી. તારા વિશે લોકો શું બોલશે? આથી સારું છે કે તું ઘરમાં રહે અને અમારા સાથે રહે. ઓછામાં ઓછી આ બધું ત્રાસથી તો બચી જશે. તને કોઈ એકલી સ્ત્રી તો ન ગણશે ને? તેથી સારી રીતે વિચારીજે. જો બહાર નોકરી કરતી હોય તો અહીં રહેવાનું ભૂલજે અને સાથે સાથે તારી માં પણ લઈ જજે. નિધિની ભાભીઓને તેને ઘર બહાર કાઢવાની સ્પષ્ટ મનાઈ
કરી દીધી અને મજબૂરીથી નિધિએ ભાભીઓની વાત માની લીધી. દોસ્તો, આવી ભાભી મળે છે ત્યારે બહેનને રહેવું ખૂબ અગવડ મળે છે. કૌશલ્યાબેન પોતાની દીકરી માટે ખૂબ જ ખુશ હતી, પણ જ્યારે ભાભીઓએ નિધિને નોકરી પર જવા દીધી નહીં ત્યારે તેને ખૂબ દુઃખ થઈ ગયું. મારી દીકરીને આખી જિંદગી કેમ આમ પસાર થાય? તેઓ વિચારતી રહી. હા, તેનો પતિ અને સસરાળવાળા સારા નથી, પણ શું માયકામાં પણ એને પ્રેમ નહીં મળે? માત્ર સ્વાર્થ માટે ભાભીઓ તેના ભવિષ્યને ખતમ કરી રહી છે અને હું કરી શકતી નથી. આજે મારો દીકરી ભવિષ્ય માટે મને ખૂબ ચિંતિત થઈ રહી છે. હું તો વૃદ્ધાવસ્થામાં છું, કોઈ રીતે જીવી લઈશ, પણ મારી દીકરી, શું એને આખી જિંદગી ભાભીઓની ગુલામી કરતી રહેશે? શું તે કદી સ્વતંત્ર નહીં બની શકે? શું કદી પોતાના 4 પૈસા નહીં કમાવી શકે? શું તે હંમેશા ભાઈઓ સામે હાથ ફેલાવતી જ રહેશે અને ભાભીઓ 4 રોટલીના બદલે તેને તિરસ્કાર આપતી રહેશે? આ બધા વિચારોથી કૌશલ્યાબેનને ખૂબ દુઃખી થઈ ગઈ. મારી દીકરી તો ભાભીઓને દરેક વાત માની લે છે અને કોઈને મહેંદી લગાવવાની હોય કે ચા બનાવવાની હોય બધું એ જ કરે. મારી દીકરી કદી પોતાના માટે કંઈ કરી શકશે ના વિચારી સતત કૌશલ્યાબેન પરેશાન કરતા રહેતા. એક બપોરે નિધિ કાનાને ભણાવતી હતી. તળીએ ભાભીના માયકે મહેમાનો આવ્યા હતા. ભાભી ઘણા વખતથી બોલાવતી રહી હતી, પણ નિધિને દરવાજો બંધ રાખી પુત્રને ભણાવવામાં રહી હતી. ઉપરના જૂનો પંખો ખૂબ જ અવાજ કરતો હતો, જેથી બહારના અવાજો સંભળાતી ન હતી. ભાભી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને ઉપર પહોંચી. નિધિનો સંઘર્ષ એક નવો માર્ગ ભાભી દરવાજા પાસે પર જોરથી ખટખટાવતી છે. નિધિ હળબટા ઉઠીને દરવાજો ખોલે છે. પાસમાં ચારપાઈ પર કૌશલ્યાબેન બેસી છે. ભાભી ગુસ્સાથી નિધિનો હાથ ઝબકતી કહે છે, કેટલી વાર તને બોલાવ્યું, એકવાર પણ નીચે આવતા નથી અને અહીં આરામથી પંખો ચાલુ કરીને બેઠી છે. તેનાથી પહેલા કે નિધિ કંઈ બોલે, ભાભી પંખાનો સ્વિચ બંધ કરી દે છે અને વીજળીનું બિલ તો ભરાતું નથી, પણ આખો દિવસ પંખો ચાલુ રાખે છે. આ પંખાની ઠંડી હવામાં બેસીને તેને બહારથી કોઈ અવાજ સંભળાતી નથી. આજથી તું આ પંખો નહીં ચલાવશે. ઘરના વીજળીના બિલમાં એટલો વધારો થઈ રહ્યો છે કે પાસમાં બેઠેલો કાનો ભૂલ્યા વગર બોલી ઉઠે છે, મામી, જો અમે પંખો નહીં ચલાવીએ તો ઊંઘીશું કેવી રીતે? ઉપરના ઓરડામાં બહુ ગરમી થાય છે. તમારો ઓરડો તો ઠંડુ રહે છે, પણ તમે અમને એમ આવવા દેતા નથી. હવે હું આજથી તમારા ઓરડામાં જ સૂઈશ. ભાભીએ વાત સાંભળીને તાવમાં આવી જાય છે. તે તાકીને કાના ઉપર કાન ખેંચી દે છે અને મોટો આવ્યો મારા ઓરડામાં સૂવાનો, ચૂપચાપ અહીં જ સૂઈ જા. દોસ્તો, આવી ભાભી કડવા શબ્દોમાં કહે છે અને નિધિ ને તેની માં આ બધું શાંતિથી સાંભળી રહે છે. તે સીધા નિધિ તરફ મોં ફેરવીને કહે છે, હમણાં તું નીચે આવ, મારા માયકાના બધા લોકો આવ્યા છે, બધા માટે ચા નાસ્તો તૈયાર કર. મરાયેલી જેમ બેઠી રહે છે. 4 વખત બોલાવવું પડે કે તને લેવા આવવું પડે ત્યારે સાંભળે છે. નિધિ શાંતિથી જવાબ આપે છે, ભાભી, તમને જે કહેવું હોય મારા માટે કહો, પણ મારા દીકરાને કંઈ ન કહો. હું આખું ઘર સંભાળું છું, બધા કામ કરું છું, પણ મારો દીકરો મારી જવાબદારી છે. ભાભી તત્કાળ તામ થઈ કહે છે, આટલી હિંમત કે તું મને જવાબ આપે? હમણાં તો ઘરમાં મહેમાનો છે એટલે હું તને કંઈ નહીં બોલતી. એમને જવા દે, પછી તને બતાવી દઈશ. આટલું કહી ભાભી ગુસ્સામાં નીચે ઉતરી જાય છે અને આજે પહેલી વાર ભાભીની ત્રાસથી નિધિના ડૂબળા ડબડો થઈ જાય છે. તેણે પોતાનું દુપટું ઉપાડી ચૂપચાપ નીચે જાય છે અને બધા માટે ચા નાસ્તો તૈયાર કરે છે. કૌશલ્યાબેનનું મન બેહાલ થઈ જાય છે. હવે બહુ થયું. હવે હું મારી દીકરીને વધુ સહન કરવા જોતી શકતી નથી. મને કંઈક કરવું પડશે. પછી ભલે મારી વહુઓ અને બંને પુત્રો ઘરમાંથી કાઢી મૂકે, પણ હું મારી દીકરી સાથે રહેશે. એને સાથ નહીં છોડે. તેઓ તરત જ ઓરડામાં જઈને ત્યાં રહેલી બધી વસ્તુઓ ગૂંથીને પોટલામાં બાંધી દે છે. જ્યારે નિધિ ઘરમાં બધા કામ સમેટી ઉપર આવે છે ત્યારે ઓરડામાં બધું પોટલામાં બાંધેલું જોઈને આશ્ચર્યથી પૂછે છે, માં, આ શું છે? તમે ક્યાં જવા માટે તૈયાર થઈ રહ્યા છો? કૌશલ્યાબેન સાફ બોલી જાય છે, હા બેટા, ફક્ત હું નહીં, આપણે ત્રણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ.
હવે આ ઘરમાં વધુ રહી શકાય તેમ નથી. મારે તારી સાથે આવી દયનીય હાલત જોઈ શકાતી નથી. અને હા, તારા સસરાવાળા સારા નથી, પણ હું મારે જીવતા સુધી તારે બધું દુઃખ સહન કરતા જવા નહીં દે. બહુ થઈ ગયું તારી ભાભીઓની ગુલામી. હવે તું તારી જિંદગી પણ જીવીશ. તારી પાસે કાબલિયત છે તો તું ભાભીઓની ગુલામી શા માટે કરે છે? તું પણ સારા પૈસા કમાવ અને ગૌરવભર્યું જીવન જીવી. નિધિ થોડા સમય માટે મૌન રહી જાય છે અને પછી ધીમેથી પૂછે છે, પણ માં, આટલી રાતે આપણે ક્યાં જઈશું? અને હમણાં તો ઘરમાં મહેમાનો છે. ભાભીએ સવાર માટે ખાવાનું બનાવવાનું કહ્યું છે. કેટલાક વાસણો ધોવાના બાકી છે. કૌશલ્યાબેન નીચે ભર્યા અવાજમાં કહે છે, નિધિ, તું હવે ઘરમાં કોઈ કામ નહીં કરે. હું મારી એક સખી સાથે વાત કરી લેજે. થોડાક દિવસો આપણે એની સાથે રહીશું. પછી જ્યારે તારા માટે કોઈક વ્યવસ્થા થઈ જશે ત્યારે આપણે પોતાના નવા ઘરમાં જઈશું. આ વાતની નિધિને પણ એક શાખાની આશાની કિરણ દેખાય છે. તે પોતાના દીકરાને એક સારું ભવિષ્ય આપવા માંગતી હતી, પણ ભાઈ ભાભી સાથે રહેવા દે તો એ કદાચ બી શક્ય નહીં બને. બીને પૈસે આજના જમાનામાં કંઈ નહીં થઈ શકે અને નહીં ચાલે. નિધિ હવે ઘરમાં છોડવા માટે તૈયાર થઈ જાય છે. વહુઓ હવે ઘરમાં બધા કામ માટે જાતે કરવા પડશે. મારી દીકરી હવે એક પણ કામ નહીં કરે. એના હાથમાં પણ કાબલિયત છે. હવે એ જ કામ કરશે જે એને સમય ગમશે. ભાભીઓ એકબીજાને જોયા કરે છે અને ખીંજાઈને આંખો ફેરવે છે. હા હા, હવે જોઈશું તારી દીકરી શું કરે છે. પણ યાદ રાખજે, 4 દિવસમાં પાછા આવીને નહીં બેસી જજે. પણ કૌશલ્યાબેને અને નિધિએ હવે નક્કી કરી લીધું હતું. તેમની નવી જિંદગીની શરૂઆત થવા જઈ રહી હતી. નિધિનો સંઘર્ષ અને સફળતા. હા દીદી, જોજો, 4 દિવસ તો ખૂબ દૂર છે. 2 દિવસોમાં માં દીકરી ગરબડ કરતા અમારા ઘરે પાછા આવી જશે. આજે જેમને જવાનું ભારે છે, પણ 2 દિવસમાં આટા દાળનો ભાવ સમજાશે અને આખું અહંકાર ઉતરી જશે. નાની વહુ વ્યંગથી કહી. મોટી વહુ પણ હમતી થઈ. હા નાની, તું એકદમ સાચી છે. હવે જોઉં હું આ પોતાના આશરો ક્યાં બનાવે છે. અને એમ તો તેમના નાશનો દ્રવ્ય જોવાનું આતુર છીએ. જેટલું અહંકાર થઈ રહી છે એટલે જ અહંકારથી રહેજો, પણ પાછા અમારા ઘરે આવવાનો વિચાર પણ ન કરતા. દોસ્તો, મોટી ભાભીના આવા વિચાર સાંભળીને તેમને ખૂબ દુઃખ થાય છે, પરંતુ તે કશું બોલતી નથી. આટલું કોઈને બંને વહુઓ ઘરના દરવાજો બંધ કરી નાખે છે અને નિધિ તેની માતા કૌશલ્યાબેનના ઘરની બહાર કાઢી મૂકે છે. કૌશલ્યાબેન પોતાની સાથી ઘેર જાય છે. ત્યારે નિધિ અને તેનો નાનો દીકરો કાના સાથે ત્યાં ઘરમાં. નિધિના જતા બંને વહુઓ ઘરના બધા કામ પોતાને કરવું પડે છે, જે તેમને ખૂબ જ અઘરું લાગતું હતું. હવે તેમને નિધિના અભાવની અનુભૂતિ થવા લાગી, પણ તેઓ તે સ્વીકારી શક્યા નહીં. સંઘર્ષનો સમય. થોડા દિવસોમાં નિધિએ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી જાય છે. જો કે શરૂઆતમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે. માત્ર 8,000ની પગારમાં ઘરના તમામ ખર્ચા સાંભળવા પડતા. બાળકનો અભ્યાસ, રાશન પાણી અને ભાડું પણ. નિધિ શાળામાં ભણાવવાની સાથે ઘરમાં નજીક બાળકોને ટ્યુશન પણ આપતી અને તેને સરકારી નોકરીની તૈયારી પણ કરતી. આમ જ 1 વર્ષ વીતી ગયું હતું. દોસ્તો, નિધિનું ભાગ્ય હવે બદલાવા જઈ રહ્યું હતું. કાનાનું ભવિષ્ય પણ ઉજ્જવળ થઈ જવા આવ્યું હતું. એક દિવસ બજારમાં નિધિએ તેના બંને વહુઓ સાથે મુલાકાત થાય છે. તેઓ નિધિને ખિચકાવા લાગતી. અરે નિધિ, તું તો બહુ અહંકારી ઘેરની નીકળી હતી, પણ આખું વર્ષ વીતી ગયું. તારી હાલત તો બસ કરતા ખરાબ થઈ ગઈ છે. તારું ઘર હોત તો ઓછામાં ઓછું પેટ ભરવાનું ભોજન તો મળી હોત, પણ હવે તો સુકાઈને કાંટા જેવી થઈ ગઈ છે. પરિસ્થિતિઓ મજાક ઉડાવે છે. હવે પણ તારો સમય છે. પાછા આવી જા અને અમે ફરીથી અમારી ઘરમજૂરી તરીકે રાખીશું. ફક્ત ઘરકામ અને બાળકોની સંભાળ રાખવી અને એમ જ આખી જિંદગી કાઢી દેશે. નિધિ તેમની એક પણ વાતનો જવાબ આપતી નથી અને શાંતિપણે ત્યાંથી પોતાનું કામ ચલાવી અને ચાલી જાય છે. સફળતા તરફ પગલાંની 2 વર્ષમાં વીતી જાય છે અને એક દિવસ રેણુ પોતાની દેવરાણી પિંકીને કહે છે, પિંકી, જોઈશ, અમારી ગલીમાં જે નવું મકાન બન્યું છે તે કોઈએ ખરીદી લીધું છે. હમણાં રંગોમાં કામ ચાલે છે. આજે જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહી હતી
ત્યારે એક મજૂરે કહ્યું છે કે તે આગામી અઠવાડિયે ત્યાં આવી રહેવા માંગવા આવશે. બહુ સરસ ઘર બન્યું છે. ત્યાં દરવાજા ઉપર કોઈના આવવાના અવાજ આવે છે અને બહાર નજર કરે છે અને જુએ છે કે એક સ્ત્રી હેલ્મેટ પહેરીને એક્ટિવા ઉપર આવી રહી છે. તેઓ તેને ઓળખી શક્યા નહીં, પણ જ્યારે તેને હેલ્મેટ ઉતારે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. જે નિધિને તેઓ ક્યારેય ઘરમજૂરી સમજતા હતા, જે ઘરમાં નોકરિયાત તરીકે રાખી હતી, આજે એ જ નિધિ ગર્વભેર અને આત્મસન્માન સાથે એક્ટિવા ઉપર આવી રહી છે. નિધિ કંઈ હેડ્યા વિના તેમના હાથમાં એક કાર્ડ આપી દે છે અને ચાલે છે. બંને બહુઓ આશ્ચર્યમાં કાર્ડ ખોલે છે. આ નિધિના નવા ઘરના ગૃહ પ્રવેશનું આમંત્રણ હતું. શું નિધિએ પોતાનું ઘર ખરીદી લીધું? કાર્ડ ઉપર સરનામું જોઈ તેમની હોશ ઉડી જાય છે. એ જ નવું મકાન નિધિનું હતું. ગૃહ પ્રવેશના દિવસે બંને વહુઓ પણ પોતાના બાળકો સાથે સરગામના નિધિને ઘેર પહોંચે છે. તેઓ ચારે બાજુ જુએ છે. ઘર ખૂબ સુંદર અને આધુનિક હતું. અંદર કૌશલ્યાબેન ઉઠીને હતી અને આજુબાજુ સ્ત્રીઓ તેમની પ્રશંસા કરી રહી હતી. દોસ્તો, સાચે જ નિધિએ પોતાના દમ ઉપર આટલું બધું કરી બતાવ્યું. આટલું સરસ ઘર ખરીદી લીધું અને હવે પોતાની માતાને પણ આરામથી રાખી રહી છે. ત્યારે કૌશલાબેન પોતાની બંને વહુઓ તરફ જુએ છે. તેઓ હસીને કહે છે, મારે તો પહેલેથી જ ખબર હતી કે મારી દીકરી અત્યંત હોશિયાર છે. તે મહેનત કરવા માટે કોઈ પણ રીતે તૈયાર છે અને આજે ભગવાને તેની મહેનતનો સાચો પરિણામ આપ્યો છે. જોઈ લો, જેનું ઓછું ગણતા હતા, આજ એના યશ જોઈને શરમાઈ રહ્યા છે. શિક્ષક મિત્રો, આપણને આ શીખવે છે કે કોઈનો સમય એક સમાન નથી રહેતો. જીવનનો ઉતાર ચઢાવ આવે છે અને કોઈ સંકટનો લાભ નહીં લેવો જોઈએ. જે આજે નબળો છે એ કાલે મજબૂત બની શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.